લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડથી પ્રારંભ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે રાજપીપળા માર્ગે ગરુડેશ્વર તાલુકાના એકતા નગર ખાતે પહોંચી હતી। યાત્રાના આગમન સમયે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝંડા અને બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો સૂત્રોચ્ચાર કરતા યાત્રામાં જોડાયા હતા। એકતા નગર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને યાત્રાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી। જન આક્રોશ યાત્રાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને કરસનદાસ બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને યાત્રાના હેતુ વિશે માહિતી આપી હતી। में 156 बहुमती साथे बनेली आ भारतीय जनता पार्टी नी डबल एंजिन सरकार आज छेल्ला 30 वर्षथी गुजरात में शासन करे छे। पण आखा गुजरातना तमाम वर्ग विस्तारना लोकोनो एक ज अवाज छे कि आ सरकार में मारी सुनवाई नथी थती। अमारा परसेवाना टेक्सना पैसाथी सरकारनुं बजेट बने छे। प्रजाना परसेवाना टेक्सना पैसाथी मुख्यमंत्री, मंत्रीओ, धारासभ्यो, अधिकारीओ, कर्मचारीओ पगार ले छे। तेम छतां प्रजानी जे तकलीफो छे, जे पीड़ा छे, जे प्रश्नो छे, जे दर्द ने आक्रोश छे, एने कोईपण जग्याए सुनवाई थती नथी। अने एटला ज माटे एक जवाबदार विपक्ष तरीके अमे लोकोना अवाजने बुलंद करवा माटे ज्यारे कमोसमी वरसाद थयो त्यारे सौराष्ट्र में किसान आक्रोश यात्रा थी शुरुआत करी। सोमनाथ थी द्वारका सुधीनी 1100 किलोमीटरनी यात्रा में एक एक खेडूतना खेतर सुधी गया અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય અવાજને બુલંદ કર્યો। સાથે સાથે ઉત્તર ગુજરાતથી અમે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી। પહેલા તબક્કામાં ઢીમાથી શરૂ કરીને બેચરાજી સુધી 1300 કિલોમીટરની યાત્રા થઈ। બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં હાગવેલથી શરૂ કરીને દાહોદના અંબોઈ ધામ ખાતે 1400 કિલોમીટરની યાત્રા કરી અને આ ત્રીજા તબક્કામાં વલસાડ કપરાડાથી શરૂઆત કરીને આજે નર્મદા જિલ્લામાં યાત્રા પહોંચી। चारे तरफ जो तो लोको भ्रष्टाचारनी बूमो पाड़े छे। भ्रष्टाचारीओए हाहाकार मचायो छे। ज्यां जो त्यां नल से जलनो भ्रष्टाचार, मनरेगा में भ्रष्टाचार, क्या पाणीनी टाँकी उद्घाटन पहला तूटी पड़े छे, रस्ता पहला वरसाद में धोवाई जाय छे, साथे साथे क्या ब्रिज तूटे ने बधी ज बाजू भाजप अने भाजपना मळतियाओए आ सरकारी तिजोरी लूंटवामां कशुं ज बाकी राख्युं नथी। आखा गुजरातनी बहनों फरियाद करे छे कि पीवानुं पाणी नहीं मळतुं, पण गलीए गलीए दारूनी रेलमछेल छे। दारू ने ड्रग्स ने कारणे युवा पेढ़ी बर्बाद थाय छे। नानी उंमरे युवानो मोतने भेटे छे अने बहन दीकरीओ विधवा थाय छे। એટલે दारू ने ड्रग्सनो संपूर्ण खात्मो थवो जोईए। एक अवाज आखा गुजरातनी बहनोए बुलंद अवाजे आ यात्रामां रजू कर्यो। आदिवासी विस्तारमां जातिना दाखला मेळववामां तकलीफो पड़े छे। शिक्षणनी व्यवस्थाओ नथी। जंगल जमीन अधिकारनो कायदो कोंग्रेसनी केंद्र सरकार 2006 में लाई। आज 20 वर्ष पछी पण आदिवासीओने एनो जंगल जमीननो अधिकार आपवामां नथी आवतो। विकासना नामे एनी जड़ जंगल ने जमीन छीनववामां आवी रही छे। एमनी साथे सतत अन्याय ने भेदभाव थई रह्यो छे। आदिवासी समाज पण आजे रस्ता पर उतरीने लड़वाना संकल्प साथे आ यात्रामां जोડાઈ રહ્યો છે। कामदारों जोड़ाय छे, युवानो जोड़ाय छे। फिक्स पगार, कॉन्ट्राक्ट अने आउटसोर्सिंग प्रथा नाबूद करवानो अवाज उठे छे। जमीन संपादन में खेडूतोने अन्याय थाय छे। खेडूतोनी जमीनों में जबरदस्ती कंपनीओ बीच पोल ऊभा करे छे अने ज्यारे खेडूत वळतर मागे तो पोलीस अने प्रशासन एने डरावे दबावे छे। એટલે ચારે બાજુ મોંઘવારીથી લોકો ત્રસ્ત છે, યુવાનો બેરોજગાર છે, મહિલાઓ ત્રસ્ત છે, વેપારીઓ ત્રસ્ત છે, લારી ગલ્લા પાથરણાવાળાઓની ફરિયાદ છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવ્યા તો અહીંયા સરદાર સરોવર ડેમ બન્યો। જે લોકોએ આદિવાસી સમાજે જમીન આપી, આવડો મોટો ડેમ જેનું પાણી રાજસ્થાન સુધી પહોંચ્યું, પણ આ સરકાર એ લોકોને અહીંયા સ્થાનિક લોકોને પીવાના પાણીની વ્યવસ્થા નથી કરતી। એના માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી કરતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીની નામે આખી દુનિયાથી લોકોને અહીંયા બોલાવીએ છે, પણ અહીંના લોકોને ત્યાં લારી ઊભી રાખવી હોય, કામ જોઈતું હોય તો પણ મળતું નથી।
ભાજપના મળતિયાઓની બધી જ કોન્ટ્રાક્ટની એજન્સીઓ છે, ઓછા પગારમાં આદિવાસી યુવાનોનું શોષણ કરે છે. અને એ સમાજ આજે એકી અવાજે યાત્રામાં જોડાઈને બુલંદ અવાજે કહી રહ્યો છે કે બહુ થયું, બહુ સહન કર્યું, હવે નહીં સહન કરીએ, ભેગા થઈને લડીશું અને આવનારા દિવસોમાં કૂચ પણ ગાંધીનગર કરીશું. એ સંકલ્પ આજે યાત્રામાં લોકો જોડાઈને લઈ રહ્યા છે. જન આક્રોશ યાત્રા જ્યાં જ્યાં અમે ફર્યા એના આધારે અમને એ ખબર પડી કે ગુજરાતનો કોઈ પણ નાગરિક, પછી એ ખેડૂત હોય, મજૂર હોય, નાનો વેપારી હોય, વિદ્યાર્થી હોય, કંઈ પણ હોય કે જે મૂડીપતિ નથી, એ બધા જ ભાજપથી ત્રાહિમામ પોકારી ગયા છે. હદ થઈ જાય છે અને 27ની રાહ જોઈને બેઠા છે. સાથે સાથે તમારા માધ્યમથી એ જણાવતા પણ આનંદ થાય છે કે ગુજરાતીઓ ભાજપથી તો થાકી ગયા, પણ સાથે સાથે એક નાગરિકને એ પણ ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી એ ભાજપનો હાથો બનીને કામ કરે છે. ભાજપને ખબર પડી ગઈ છે કે નફરત એટલી મોટી થઈ ગઈ છે કે 27માં ભેગું થાય એમ નથી. એટલા માટે એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના મત તોડવા માટે પ્રમોટ કરે છે. એ ભાજપનું પાડેલું ગલુડિયું જે રીતે હોય એ રીતે આમ આદમી પાર્ટી કામ કરે છે, જે ગુજરાતીઓ જાણી ગયા છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. 1947થી આજ સુધી જોઈએ આઝાદીનું મહત્વ, લોકશાહીનું મહત્વ, બંધારણનું મહત્વ, કોંગ્રેસે જે ભોગ આપ્યો છે એનું મહત્વ, એ નાની નાની વાત અમે એક ગુજરાતી સુધી લઈ જઈ રહ્યા છે. અને ગુજરાતના લોકોનો જે આક્રોશ છે એ જાણી રહ્યા છે અને બધાનો સરવાળો પોકારીને પોકાર કરે છે કે 27માં ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની સરકાર બને છે. બાપુ, ખાસ કરીને જોવા જઈએ તો રાજુભાઈ કરપડા કે જેઓ દિગ્ગજ નેતા કહેવાય છે, તેઓએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું સોંપ્યું છે. જી, આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી. હું રિપીટ કરું છું કે ભાજપનો હાથો છે. ભાજપ દ્વારા કોંગ્રેસના મત તોડવા માટેનું એક હથિયાર છે. રાજુભાઈ જેવો માણસ રાજીનામું આપે મારા માટે કંઈ શોકિંગ એટલા માટે નથી કે જે સત્યની સાથે નથી, જે નીતિની સાથે નથી, જે ઈમાનદારીની સાથે નથી, જે લોકશાહી હિતની સાથે નથી, જે લોકહિતના કામ કરવામાં સાથે નથી, જે ખેડૂતો અને પીડિત લોકોની ખાલી નાટક કરે છે પણ વેદના સમજી શકતા નથી. આવા બધા જ જે સત્યને વરેલા, સાત્વિકતાને વરેલા, લોકશાહી પ્રેમી એક પણ માણસ આમ આદમી પાર્ટીમાં નહીં રહે. આ તો હજી શરૂઆત છે. જોવો, સમયાંતરે તમને નવા સમાચાર મળશે, કારણ કે શાસ્ત્રો અને આપણી સંસ્કૃતિ સ્વીકારે છે, આપણું બંધારણ સ્વીકારે છે કે 1000 વખત કહો તોય અસત્ય અસત્ય જ રહે છે, સત્ય સત્ય જ રહે છે. અને આમ આદમી પાર્ટી ખાલી થવાની છે, એનું બેસણું થવાની તૈયારીમાં છે.